હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. અને આજના વિડીયોમાં હું તમને સીએસસીથી તમારે પર્સનલ લોન કે પછી બિઝનેસ લોન કઈ રીતે લેવાની છે આજના વિડીયોમાં હું તમને એ અપડેટ આપવાનો છું. તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. અને સૌથી પહેલાં ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવી લો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો મિત્રો, સૌથી પહેલાં લોન એપ્લાય કરવા માટે સીએસસી લોન બજાર ઇનવાળી જે વેબસાઇટ છે સીએસસીની, ત્યાં આવતું રહેવાનું છે. આવું કંઈ ડોમેન છે સીએસસી લોન બજારની, અને આ ડિસ્ક્રિપ્શનની નીચે આપી દઉં છું. ડાયરેક્ટ ક્લિક કરશો એટલે આ ડેશબોર્ડ પર આવી જશો. હવે તમારે વીએલઈ લોગિનનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. હવે તમારી જે સીએસસી આઈડી છે સીએસસી આઈડી વડે તમારે આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું છે. તો આપણે લોગિન થઈ ગયા છે. હવે આવું કંઈ ઇન્ટરફેસ તમને જોવા મળવાનું છે. તો મિત્રો, અહીંયાથી તમે સીએસસી દ્વારા ક્રેડિટ કાર્ડ પણ ગ્રાહકોનું એપ્લાય કરી શકો છો. પછી લોન પ્રોડક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો જોઈ શકો છો અહીંયા તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી લોન સીએસસી પૂરું પાડે છે. જેમ કે એગ્રી લોન તમારે જોઈતી હોય તો એગ્રી લોન પણ મળી જશે. ઓટો લોન, બિઝનેસ લોન, સીડી કન્ઝ્યુમર ડર્બલ લોન, પછી કોમર્શિયલ વ્હીકલ, દુકાનદાર ઓવરડ્રાફ્ટ, એજ્યુકેશન લોન. મિત્રો, ગોલ્ડ લોન પણ અહીંયા તમને મળી જવાની છે. પછી હોમ લોન્સ, પછી તમારે જે કિસાન ગોલ્ડ કાર્ડ અહીંયા મળી જાય છે. લોન ઓન ક્રેડિટ કાર્ડ, લોન પર તમારું ક્રેડિટ કાર્ડ એ પણ મળી જાય છે. તમારું 2 વ્હીલરનું જે લોન છે એ પણ એપ્લાય કરી શકો છો. ટ્રેક્ટર લોન, પછી 2 વ્હીલર લોન, પછી યુઝડ કાર લોન, યુઝ કરેલી જે કાર છે એના પર પણ લોન લઈ શકો છો. યુટિલિટી વ્હીકલ લોન. મિત્રો, અહીંયા પર્સનલ લોન પણ આપવામાં આવેલી છે. તમારી જાતે તમારી લોન જોઈતી હોય તો તમે પર્સનલ લોનવાળા ઓપ્શન પર ક્લિક કરી શકો છો. લોન એપ્લાય કરવા માટે પર્સનલ લોનવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો, અહીંયા તમને બેંક જોવા મળશે. જેમ કે એચડીએફસીમાં તમારે લોન જોઈતી હોય તો એચડીએફસી પર ક્લિક કરીને એપ્લાય લોનવાળા ઓપ્શન પર ક્લિક કરી શકો છો. એક્સિસ બેંકની પણ અહીંયા લોન એપ્લાય કરી શકો છો. કોટક બેંકની પણ એપ્લાય કરી શકો છો. મિત્રો, હું જણાવું કે લોન એપ્લાય કરતાં પહેલાં તમારે અહીંયા ડોક્યુમેન્ટ છે કયા કયા જોઈશે તમારે અહીંયા જોઈ લેવાના છે. તો આપણે એચડીએફસીનું જે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈએ છે પર્સનલ લોનમાં, તો અહીંયા આપણે જોઈ લેવાનું છે. તો જોઈ શકો છો અહીંયા લોન માટે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ચાલે, પાસપોર્ટ કોપી, પછી વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પછી સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટની આઈડી જેમ કે આધાર કાર્ડ પણ ચાલી જાય. પછી એડ્રેસ પ્રૂફમાં તમારે પાસપોર્ટ કોપી, પછી ફોટો ડ્રાઇવિંગ લાઇસન્સ વિથ ડીઓબી એટલે કે બર્થડે સાથે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ. પછી ચૂંટણી કાર્ડ, પછી તમારું લાઇટ બિલ, ટેલિફોન બિલ હોય તો તમે આપી શકો છો. પછી લીવ લાઇસન્સ એગ્રીમેન્ટની કોપી આપી શકો છો. પછી કંપની એકો લેટર આપી શકો છો. અધર બેંકનું સ્ટેટમેન્ટ પણ આપી શકો છો. અને તમારી પાસે મોબાઈલ પ્રૂફ પણ આપી શકો છો, ટેલિફોન મોબાઈલનું પ્રૂફ. બેંકનું સ્ટેટમેન્ટ મિત્રો તમે 6 મહિનાનું કે પછી 3 થી 5 મહિનાનું આપી શકો છો. પછી બેંક સ્ટેટમેન્ટ લેસ ધેન 3 મંથનું પણ આપી શકો છો. ઇન્કમ પ્રૂફ ફોર્મ 60 નું જે ફોર્મ આવે છે ફિલઅપ કરવાનું છે. એપોઇન્ટમેન્ટ લેટર, પછી સેલેરી સ્લીપ પણ આપી શકો છો 3 મહિનાની. આઈટી રિટર્ન, જો તમે આઈટી રિટર્ન કરતા હોય તો તમે એ પણ આપી શકો છો ઇન્કમ પ્રૂફમાં. હવે મિત્રો, તમારી જે એપ્લાય કરવાની ઉંમર છે 21 થી 60 વર્ષના આ લોન લઈ શકે છે. ઓકે, તો મિનિમમ મિત્રો તમારે ઇન્કમ છે 15,000થી લઈને 20,000 સુધીની હોવી જોઈએ. જેમ કે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, પુણે, કોલકાતા, અમદાવાદ, કોચી. તો મિત્રો, આવી રીતે તમે સીએસસી દ્વારા પર્સનલ લોન લઈ શકો છો. હવે મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમે જોયા બાદ અહીંયા એપ્લાયવાળા ઓપ્શન પર ક્લિક કરી શકો છો. પછી તમારે થોડી માહિતી છે આપવાની રહેશે. તો આવી રીતે તમે સીએસસીથી લોન લઈ શકો છો. મિત્રો, મેં તમને ઘણી બધી સર્વિસ બતાવી દીધી છે લોનની, તમારે જોઈ લેવું. ઓકે, તો મિત્રો, તમારે જો ક્રેડિટ કાર્ડ જોઈતું હોય તો તમારે એક્સિસ બેંક, એચડીએફસી, પછી એલઆઈસીનું પણ ક્રેડિટ કાર્ડ આવે છે. પછી પતંજલિ પીએનબી કાર્ડ,
જો તમને જે ગમતું હોય કાર્ડ એ CSCથી એપ્લાય કરી શકો છો, અથવા તમારે ગ્રાહકનું કરવું હોય તો ગ્રાહકનું પણ કરી શકો છો. મિત્રો, અકાઉન્ટ ઓપનિંગની પણ સર્વિસ છે. તમે અહીંયા કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ પણ ખોલી શકો છો એક્સિસ બેંકનું. ઓકે, તો મિત્રો હવે લોન કઈ રીતે એપ્લાય કરવાની છે એ વિડીયો તમારે અલગથી જોઈતો હોય તો હું અલગથી બનાવી દઈશ. તો આજના વિડીયોમાં આ ઇન્ફોર્મેશન હતી લોન માટેની, CSCથી કઈ રીતે લોન તમારે એપ્લાય કરવાની છે. ઓકે, આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો તો વિડીયોને શેર કરી, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો.